હાલમાં વાવ થરાદમાં જે રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ચૂક્યો છે અને આ વિવાદની વચ્ચે હવે વાવ થરાદમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31 માર્ચના રોજ પધારવાના છે. શું નવાજૂની થશે કે કેમ આવતા સમયમાં અને પીએમ મોદી કેમ આવી રહ્યા છે તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું પૈક્ષુ ઠક્કર આપની સાથે. જે સમયથી જ કિંજલ રબારી જે રબારી સમાજની પ્રખ્યાત લોક ગાયિકા છે, તેમણે ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા, ભાગીને લગ્ન કર્યા. ત્યારબાદ રબારી સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને કોઈ પણ રીતે એ કિંજલ રબારી નામની જે ગાયિકા છે તેને ઘરે પરત લાવવામાં આવી. ચૌધરી સમાજ સાથે બેઠક કરીને પરત લાવવામાં આવી અને હજુ તો આ વિવાદ થાળે પડવાનો જ હતો તો અન્ય એક વિવાદ શરૂ થયો, જેમાં ચૌધરી સમાજ આગળ આવ્યો કે જ્યારે તમારી દીકરી અમારા ઘરે આવી હતી લગ્ન કરીને ત્યારે અમે એ દીકરીને પાછી આપી દીધી છે, પરંતુ જ્યારે અમારી દીકરી ભાગીને 2 વર્ષ પહેલા જે કંકુ નામની દીકરી છે એને ભાગીને ચૌધરી સમાજમાંથી રબારી સમાજમાં લગ્ન કર્યા હતા અને જ્યારે અમે તમારી દીકરી આપી દીધી તો તમને પણ અમારી દીકરી પરત કરો, તેને લઈને એક મહાસંમેલનનું આયોજન પણ ઉનગામે કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, ઉગ્ર ભાષણ કરવામાં આવ્યું હતું. યુવાનો જે છે તેમાં પણ ક્યાંક રોષનો માહોલ જોવા મળ્યો અને હજુ તો આ મહાસંમેલન સમાપ્ત થાય છે અને ચૌધરી સમાજના જે યુવાનો છે તે ગાડીમાં લાકડી મારતા જોવા મળતા હોય છે, એટલે કે દ્રશ્યો સામે આવતા હતા. બીજી બાજુ પોલીસ પર હુમલા થયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ ચૌધરી સમાજમાં અનેક વિવાદ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા ચૌધરી સમાજના યુવાનોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું કે જેટલા પણ ચૌધરી સમાજના આગેવાનો સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે તે પરત લેવામાં આવે, ઠાકરસિંહ રબારી સામે ફરિયાદ નોંધાવવામાં આવે. ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીનો વિરોધ પણ જે છે તે ચૌધરી સમાજમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચૌધરી યુવાનો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે કે આ મુદ્દે શંકર ચૌધરી દ્વારા કોઈ પણ નિવેદન કેમ નથી આપવામાં આવી રહ્યું, કોઈ એક્શન કેમ નથી લેવામાં આવી રહ્યા, જ્યારે તેમના જ સમાજના આગેવાનો સામે મોટી ફરિયાદ નોંધાઈ છે છતાં પણ કોઈ એક્શન કેમ નથી લેવામાં આવી રહ્યો. એટલે હાલમાં વાવ થરાદમાં એક વિવાદ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ટૂંક સમયમાં આવવાની છે. વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે, એટલે કે આ ચૂંટણીના માહોલની વચ્ચે જ્યારે પીએમ મોદી 31 માર્ચે વાવ થરાદ ખાતે એન્ટ્રી લેવાના છે અને ખાતમુહૂર્ત કરવાના છે, તેને લઈને પ્રવીણ માળી જે ભાજપના ધારાસભ્ય છે, ત્યારબાદ મંત્રી સ્વરૂપજી ઠાકોર, મંત્રી ઋષિકેશ પટેલે અનેક જે છે બેઠકો યોજી હતી કે વાવ થરાદમાં જ્યારે પીએમ મોદી આવવાના છે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષકો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે વાવ થરાદમાં આ વિવાદ જોવા મળી રહ્યો છે તો પીએમ આવ્યા બાદ આ વિવાદ ક્યાંક ને ક્યાંક ઠાળે પાડવાના પ્રયત્નો કરવામાં આવશે, કારણ કે આવતા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો તેની અસર જે છે તે ન જોવા મળે, એટલે કે આ વિવાદની અસર ચૂંટણીમાં જોવા ના મળે તે રીતના પ્રયત્નો જે છે તે કરવામાં આવી શકે છે. અનેક જે છે તે ચર્ચાઓ હાલમાં ઉઠી રહી છે. મંત્રીઓ હાલમાં કામકાજે લાગી ચૂક્યા છે, કારણ કે પીએમ મોદી વાવ થરાદ ખાતે આવવાના છે, ખાતમુહૂર્ત કરવાના છે. તો હવે જોવું રહ્યું કે પીએમ મોદી આવ્યા બાદ વાવ થરાદમાં જે વિવાદ સર્જાયો છે તે થાળે પડશે કે પછી નવાજૂની થશે, એ ચોક્કસથી સમય બતાવી દેવાનો છે. અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા